નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામથી પસાર થતા નેશનલ હાઈવે 58 પરના ખાડા પૂરવામાં અધિકારીઓ પૂરેપૂરી વેઠ વાળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. 15 દિવસ અગાઉ પૂરેલા ખાડા સામાન્ય વરસાદમાં તૂટી જતા વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને અધિકારીઓ નિંદ્રામાં હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. હિંમતનગરથી લઈ ખેરાલુ વાયા પીલુસાથી મેરવાડા ચોકડી સુધીનો હાઈવે સરકારે નેશનલ હાઈવે પહોળો કરી 58 જાહેર કર્યો છે. ત્યારે ચાલુ વર્ષે પડેલા ખાડા થોડા દિવસ અગાઉ પૂરવામાં આવ્યા હતા. ત્યારે આશરે 15 દિવસ અગાઉ પૂરેલા ખાડા સામાન્ય વરસાદના પાછા પડી જતા વાહન ચાલકો માટે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વાહન ચાલકોનું કહેવું છે કે અધિકારીઓએ હલકી ગુણવત્તાવાળા મટીરીયલના ખાડા પૂરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે અને સામાન્ય વરસાદમાં ખાડા પાછા પડી ગયા છે. ત્યારે પીલુચા પુલની આજુબાજુ રોડની સાઈડમાં 15 દિવસથી મોટા ખાડા પડ્યા છે. રોડની સાઈડોમાં કેટલીક જગ્યાએ વધુ ખાડા પડ્યા છે. વડગામની મગારોડા ચોકડીથી લઈ એસબીઆઈ બેંક સુધી મોટા મોટા ખાડા પડ્યા છે. સેમોદરા અને સેજલપુરા રસ્તામાં મેઇન રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. રોડની સાઈડમાં પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેના લીધે વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ત્યારે આ રોડ મેન્ટેનન્સ અને અધિકારીઓ જે રોડ રિપેર કરવાના બિલો ઉધાર્યા છે તેની સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવું વાહન ચાલકોનું કહેવું છે. ત્યારે આ બાજુ તાલુકાના જાગૃત નાગરિકનું કહેવું છે કે આ બાબતે છેલ્લા રોડ મેન્ટેનન્સ એજન્સી અને અધિકારીઓ છેલ્લા 3 વર્ષમાં રોડ માટે શું કામગીરી કરી અને કેટલા રૂપિયાની ગ્રાન્ટ વાપરી તેની માહિતી માંગવી જોઈએ અને તેની ક્રોસ તપાસ કરવામાં આવે તો ઘણો મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે તે બહાર આવી શકે તેમ છે અને તે માટે એક જાગૃત નાગરિકે પહેલ પણ કરી છે. ત્યારે જલ્દીથી આ ખાડા યોગ્ય રીતે પૂરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે.